માટે હું આવા. આ મણીબેન આ દીકરીનું રોલ મોડલ હોવું જોઈએ. એટલે મારે એવો એક પ્રસંગ કેવો છે, સાહેબો ગોવાળીઓ હું ગોવાલણ ગીરની પાલીતાણાનો ડુંગર એક કડી કેવી પણ વચ્ચે જાતો. પાલીતાણાનો ડુંગર આજથી 200 વર્ષ પહેલાની વાત. વિકા આભીર નામનો એક ભરવાડ અને મર્દનું ફાડ્યું, બાજુમાં નેહડું, પોતાના ધણ છારે પોતાના મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે, પોતાના લગ્ન નથી થયા, હજી જુવાન આદમી છે, હજી લગ્ન બાકી છે. અને પાલીતાણાના ડુંગરમાં ઈ વખતે વેપાર પાલીતાણાના એવા ઈ ધામમાં યાત્રાળુ એવા આવે અને યાત્રાળુની ઈહું છૂટે, અંક્ષેત્રો બધું હાલે. એમાં એક સિંહ ગાંડો થયેલો. આમ તો સિંહ માણસને ન ખાય, ઈ તો માણસ એને ગાંડો કરી દે પછી વસ્તુ જુદી, પણ કોક સિંહ એવો બને છે જેને એવો કોઈ આપણે જે કૂતરાને જેમ હડકવા કહી એમ કંઈક એવું એને થતું હશે. અને સિંહ એવો માણસ માર સિંહ પાલીતાણાના ડુંગરમાં આવી ગયો. ગમે એને ખેડૂને પકડીને મારી નાખે, કોઈ પણ વેપારીના શેરમાં આવી જાય તો મારી નાખે, પહાડમાં પાછો પાલીતાણાના ડુંગરમાં વયો જાય. અને એમાં ભરવાડનું નેહડું, અને ઈ નેહડાની પાસે રોતા રોતા બાયુ દેકારો કરતી કરતી કોઈ બાયુ દીકરીઓ જાતી હતી. અને છાયું ફેરતી ફેરતી ભરવાડની એક મોંઘીબેન નામની દીકરી બાઈ ઈ પોતાના હારે છે. અને જે નામ મેં વિકો આભીર ભરવાડ જે કીધું, ઈ વિકા ભરવાડના ભાભી છે, ભોજાઈ છે. પણ દેર ભોજાઈને માં દીકરા જેવો પવિત્ર એક સંબંધ. અને પોતાના ભાભીમાં ભોજાઈ માં કરે દેર. અને ઈ દેર છે ઈ પોતાનું ઢોર સારવા માટે, ધણ સારવા માટે ગયેલો. અને ઈ ભરવાડના બેન મોંઘીબેન નામની ભરવાડની દીકરી છાયું ફેરે અને બાયુ રોતી રોતી નીકળી અને દ્રાહકડ હાથમાંથી નેત્રા મુકાઈ ગયા. હાય હાય હાય, શું પ્રસંગ બન્યો? હું તો કે ગાંડો થઈને હાવજ પાલીતાણાના ડુંગરામાં છે ને એ એમના એક ભાઈને જુવાન દીકરાને ખાઈ ગયો ને કાળો કળેલાટ બાજુમાં થઈ ગયો. હાય 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 હાય, આ હાવજે તો શું કરશે? એમાં બન્યું એવું, વગડામાં બપોરને ટાણે પોતાનું ભાત છોડીને વિકા નામનો એ વિકા આભીર નામનો ભરવાડ આમ ભાત હજી છોડી દેલો, પણ ભાત છોડ્યું તા તો સોળેલું સુરમું અને ઈ બાજરાના રોટલા, સોળેલું સુરમું, દહીં, દૂધ, આ બધું ભેગું જે હતું એ આમ છોડી રહ્યો. ત્યાં કોક વટે માર્ગું નીકળ્યા ને એટલા બધા ભૂખ્યા થયેલા અને ભૂખ લાગેલી. એમાં એક બાળક 8-10 વર્ષનો ભેળો જોઈ, માં મારે ખાવું. એ વખતે કાંઈ હોટલું કે કાંઈ હોય નહીં, એટલી ભૂખ લાગેલી. અને મામા મારે ખાવું રોટલા રોટલા. એમ છોકરું તગારે બેટા બેટા એમ ન કરાય તા તો છોકરું ધોડ્યું. છોકરું ધોડ્યું એટલે કીધું કે માફ કરજો પણ અમારો છોકરો ભૂખ્યો થયો. અરે અરે ના ના, એવું થોડું, ભલે ખાઈ લે. તો કે એમાં થયું છે એવું, અમે યાત્રાળુ છીએ અને જાય છીએ, નીકળ્યા છીએ અને સવારનું કંઈ ખાવાનું મળ્યું નથી. એટલે અરે એવું છે. એ નાનું છોકરું 2 માણા એટલે કીધું કે બેસી જાઓ, તમે બેસી જાઓ, જમી લ્યો. ધરાર હમ દીધા, ઠાકરના હમ. અને એ ભાત એને ખવડાવી દીધું. અને 2 માણસ છોકરાએ પોતે ન ખાધું. એ કે મારે અમે હાલે નથી, તબિયત આમ હતી, તેમને જે કાંઈ બાનું દઈને એને ભાત ખવડાવી દીધું. અને આ તો માલધારીનું ભાત ઓલા ધરાઈ રહ્યા અને ખાઈ ની તો વેતા થઈ ગયા. પછી આને ઉપડી ભૂખ તો લાગે ને, નરવાય હોય જુવાન આદમી, તો ઢોરને રેઢા મૂકીને ઘરે ગયો. ભાભી ભૂખ લાગી, ભાભી કઈક મને રોટલા કરી દો. હવે ઓલા કોક જુવાન દીકરાને હાવજ કોકના ખાઈ ગયો તો બાયુ કાળે કળેલાટ કરતી હતી. ઈ કાળજામાં ઈ મોંઘીબેન નામની ભરવાડની બેન, એને કાળજામાં ઘા લાગી ગયેલો. ભારતની જ્યારે ધર્મને જગાડ્યો છે, સુરવીરોને જગાડ્યા, ભારતની કોક શક્તિએ જગાડ્યા. તમે જોઈ લેજો. ઈ મોંઘીબેન ભરવાડ બાઈ આમની ભોજાઈ છે ને, એમને શબ્દો મોઢામાંથી આમ નીકળી જ ગયા સીધે. આહા, મારો દેર તો હાવજ ને મારીને આવ્યો લાગે, એટલે ખાવા આવ્યો અટાણે ભૂખો થઈ ગયો છે. આ ઘા માર્યો છે જો, હાવજ ને મારીને આવ્યો લાગે, ભૂખો થઈ ગયો. એટલે આને કઈ બહુ સમજાણું નહીં એને એમ કે હાવજ ને મારીને આવ્યો એમ શું કામ કીધું? એટલે કીધું કે જે હોય પણ મને ભાભી જટ મને ખાવાનો કરી દો. ઈ ઘીમાં પલાળેલો તાત્કાલિક રોટલો કરી દીધો. અને ઈ રોટલો અને ઘી અને જટ જે દહીં હતું એ દહીં એ બધું ખાવા દીધું. રોંઢાને ટાણે ઈ ખાવા જાવડીઓમાંથી તાજું ઉતારેલું દહીં, 12 પોરું દહીં છે, એની તાહણી ભરી દીધું. લે ખાઈ લે, જેટલું ખાવું એટલું ખાઈ લે, કારણ કે આજ હાવજને મારીને આવ્યો છો ને. કે ભાભીમાં બીજી વાર કેમ એવું બોલો હાવજને મારીને આવ્યો? તો કે પાલીતાણાના ડુંગરમાં હાવજ ગાંડો થયો, કેટલાને માર્યા ના. બાજુમાં કાળો કળેલાટ બોલે છે, જુવાન ભાઈ દીકરાને કોકનાને ચીરીને ખાઈ ગયો હાવજ. એટલે ઈ હાવજને માફ કરજે બેટા વિકા, પણ મને એમ કે તું હાવજને મારીને આવ્યો છે. જોજો આ મેણું મારે છે, મેણું. અને મેણું કેવું કે સુરવીરતા જગાડવાનું મેણું.
અરે ભાભી માં હું વાત કરો છો? મારી ભાભી માના ઠેકાણે છો અને મારી ભાભી હાવજ ને મારીને આવ્યો આમ જો વેણ મરમમાં કેતી હોય તો હવે આ ભરવાડ ને રોટલો ન ખપે. હવે હાવજ ને જીવતો રહેવા દઉં તો હું ભરવાડ નો દીકરો ન કહેવા હો ભાઈ. અરે ના 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 એવું ન તું ખાઈ લે, પેલા ખાઈ લે, તને ભૂખ લાગી કે હવે મારો ઠાકર ખવરાવે તઈ ખાય. અને કડિયાળી લાકડી એ હાથમાં ડબલ ભેટ વાળેલી અને એ ભેટ અને કડિયાળી લાકડી લઈને ગડગડતી ડોટ મૂકી ફરક 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 મુસળિયું થતી જાય. ગામના બીજા ભાઈઓને ખબર પડી, વડા ડોહાવને ખબર પડી કે હાસીન જાહે અને હાવજે જેવો તેવો નતો કાંઈ. હાવજા ડાણસી હાકજે હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા. ઈ તો હાવજ હાથીના જેને કહેવાય કુંભા સ્થળ ફાડી નાખે એવો હાવજ. તાકાત નથી કે બંદૂકની ગોળી હામો ઊભીને કોઈ નહોતો મારી શકે એટલે એ હાવજ મારતો તો માણસને તો કોઈ મારી નહોતા શકતા. ખબર હતી ગોળી લાગે ને તો એને તો મારીને જ મરે, આવો તાકાત વાળો હાવજ. અને ગડગડતી ડોટ વાહે બધા આવતા રહ્યા વાહે ગામેડું તાતો પાલીતાણાના પહાડમાં ફૂકી ગયો વીકો ભરવાડ. અને પાણી પહાડમાં જઈને જ્યાં ઈ કોક વૃક્ષના ઝાડના છાંયે હાવજ બેઠેલો ત્યાં જઈ અને છીપર હાથમાં છીપરું આવ્યું પાણો ઈ ફેરવીને ઘા કર્યો. ઘા રાક્ષસ માણસને મારે છે, સિંહ નરસિંહ થઈને કરીને પથ્થર માર્યો પણ ધાડ કરતો વાહામાં પથ્થર લાગ્યો, વાળ ઉખડી ગયા હાવજના. એવો બંદૂકની ગોળી જેવો વિકા ભરવાડનો પથ્થર લાગ્યો પણ લાગતાની હારે તો ઘા 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 ઘા. વૈશાખ શુક્લ સૌદસ વિશાલ રવિ હોત હસ્તગત સંતકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર થહરાય થમ તપ પરિદરાર અને થરહર થમ ડગમગિત ગ્રહ હલ બલિત ભૂમિ ડરી કર સુર દે. ઘા 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 કરતો ઈ હાવજ વૈષ્ટો ત્યાંથી છૂટ્યો. ઈ કડિયાળી ડાંગ હતી એ આ ઘા ઘા કરતો આવ્યો તો ખરો પણ આમ છેટેથી કૂદીને આવ્યો. નરસિંહ આવતો એમ રટી ગયો. શ્રી રામ પ્રહલાદ લીપટી ગયો ત્યો ફડડ ફડાકા સાથ આજ લોહથમ ફટી ગયો કરત કડાકા તરત ધરા ધસ ગઈ ધડાકા સાથ. માનો બ્રહ્માંડ સો પ્રચંડ ગંડ ફૂટી ગયો અને છૂટી ગયો પૃથ્વી કો પલો રવિરથ હટી ગયો પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલટ પલટી ગયો દટી ગયો દિગેશ દલ અંબુધી ઉલટી ગયો શેષ પડી ગયો કર્મકર કટી ગયો અને રટી ગયો. શ્રી રામ પ્રહલાદ લીપટી ગયો ત્યો ફડડ કડાકા સાથ આજ લોહથમ ફટી ગયો. નરસિંહ નીકળ્યો એમ આવ્યો ઘા ઘા કરતો અને બે હાથેથી લાકડી ઉલળીને ખોપરામાં સિંહને મારી. ઈ જેમ ઉલળીને આવતો તો એમ ગોઠણિયા પર પડ્યો ઘા 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 કરતો ભાઈ. પણ હાવજ છે ભાઈ, એમ કઈ એક લાકડીએ મરે? ઈ ઉલળીને પાછો પડીને ઊભો થયો. હજી લાકડી આમ કરીને આમ મારવા જાય ઈ લાકડી ઝાડની ડાળમાં ભટકાણી. ઈ ભટકાતાની હારે તો બે હાવજના પંજાન મોઢું અહીં આવ્યું. ઈ મોઢાના બે જડબા ઈ ભરવાડે વિકા આભીર નામના ભરવાડે આમ જડબા બે પકડ્યા. ઈ જડબા પકડતાની હારે તો પંજાથી ફરાડ કરતો અહીંયા પેટને શીરી નાખ્યું ભાઈ. હાવજ શીરી નાખ્યું. આંતરડા બહાર આવી ગયા પણ એ આંતરડા બહાર આવતા જા રહ્યા તા તો જય જોગ માયા હે દ્વારકા વાળા શૈલી શક્તિ દેજે. મરી જાવ એનો વાંધો નહીં પણ ભરવાડનો દીકરો મરી જાય અને હાવજ જીવતો રહીએ તો જનેતાનું ધાવણ લાજે. આ બનેલી ઘટના કહું છું. આજ પણ પાલીતાણા જાવ તો કોક વિકા આભીરના પાળિયાના દર્શનનું પૂછ્યો એટલે તમને ત્યાં પાળિયો ઉભો ઈ શીરી નાખ્યું જડબું ઘા ઘા કરતો હાવજ. આ પખા બે ઉજળા હોય જો પરાક્રમી તો પટાળા નવ હતા જોધ પાકે. શીરી નાખ્યું જડબું હાવજનું અને હાવજ પડ્યો ભડું કરતો. એમના હાવજના શ્વાસ વહી ગયા અને આતરડા લબડતા ત્યાં ભેળા કરીને આમ ભરી અને માથે ભેટ બાંધી અને લોહી લોહાણ થતો હાથમાં કડિયાળી લાકડી ડગુ 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 કરતો આવતો તો. તેથી દ્વારકા વાળો કહેતો તો ખમા મારા ભરવાડને હો ખમા. ત્યાં આજ એક રાક્ષસને હણ્યો, તે આજ માણસ માર રાક્ષસને હણીને તું પાછો વળ્યો છો. હે ભરવાડ તને ખમા. અને આમ આખા ગામના જુવાન વાહે જે બુઢા દોડીને આવ્યા. મોંઘીબાઈ પોતાની ભોજાય દીકરા જેવું માનતી હતી. મોંઘીબાઈ જોયું, અરે મારો હાવજ, મારો બાપલિયો, મારો દીકરા જેવો, મારો દિયર, મારા વીર, મને માફ કરજે. તે મરતા મરતા છેલ્લા શ્વાસ લેતા લેતા બોલ્યો તો ભાભીમાં તમારા જેવી ભરવાડની દીકરીઓ જ્યાં સુધી સુરવીરતા જગાડવા વાળી હશે ત્યાં સુધી વાળ વાંકો નહીં થાય અમારી સુરવીરતાનો. તાણું આવે જગાડે એ નારી શક્તિ. કદાચ હું જીવતો હોત રહી જાત તો દુનિયા યાદ ન કરત પણ આજ મેં આ હાવજને માર્યો છે. આ બધાની ભેટાળી રોજ 2-5 જણાને મારતો તો આજ પણ એનો ચગો એનો પાળિયો પાલીતાણાના પવિત્ર પહાડના પેટાળમાં ઊભો છે. ઈ કઈ હગે